સીતારામ બધાઈને સાંજના 5:30 પોણા છ વાગી ગયા. 6 વાગી ગયા. ગળામાં જે છે ને ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે. કફ ઉધરસ નથી થઈ પણ ગળું દુખે છે. તો હળદરવાળી ગોળી ખાધી અને મીઠાના કોગળા કર્યા. દવા આની કંઈ દવા જ ના હોય. દવા લઈએ તો ગરમ લાગે ઉલટાની. કફ જેવું છે. માણસનો સમય સારો હોય ને તો માણસના ઘર ઉપર બેઠેલો કાગડો પણ બધાઈને મોર લાગે. માણસ તો સમયની વાત છે. સમય માણસનો સારો હોય તો એ માણસના ઘર ઉપર બેઠેલો કાગડો પણ બધાઈને મોર લાગે. અને સમય ખરાબ હોય તો ગરીબ માણસનું રડતું છોકરું પણ બધાઈને ચોર લાગે. સ્વાભાવિક છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. આ દુનિયા પૈસાની છે મિત્ર. જગતની અંદર તમારી વાત સાચી છે ને તમને કોઈ સાંભળશે ને તમારી વાહ કરશે ને એના માટે પહેલા તમારે પૈસાવાળું બનવું પડશે. પછી તમે ખોટી વાત કરશો તો 4 જણા તાળ્યું, અરે સમૂહ આખો તાળીઓ પડશે. બધાય હગાવાલા આસપાસ તમને તમારા હગા નહીં હોય ને એમ કહે કે અમારા હગા થાય. બાકી તમારો સમય ખરાબ હશે તો તમારી આસપાસ કોઈ ઉપસે નહીં. અને તમારી 100%ની સાચી વાતને પણ કોઈ પ્રોત્સાહન આપશે નહીં, ઉલટાની હસવામાં કાઢી નાખશે. એટલે સમયની વાત છે. સમય જેનો સારો હોય એ ખરેખર માણસ છે. અને સમય જેનો ખરાબ નથી એ સમય જેનો સારો છે ને, સમય પૈસા જેની પાસે છે એ જ્ઞાની છે. એ પછી ભલે એનામાં બુદ્ધિ ના હોય. સમય તમારો ખરાબ હોય તો તમારે જ્ઞાનથી ભરેલા પણ અજ્ઞાની છો. એટલે જીવનની અંદર હતાશ નહીં થવાનું કે મારા ઉપર જે છે એ બધા આવી કમેન્ટ પાસ કરે છે, મને આવું સંભળાવે છે, મને કોઈ માનમોભો મળતો નથી. અને આ જગતની અંદર તો તમારે પૃથ્વી ઉપર સારું બનવા માટે થઈ અને સારું થવા માટે થઈને જગતમાં તમે સારા છો એમ તમારે જો સાંભળવું હોય તો તમે જીવતા નહીં સાંભળી શકો. નહીં સાંભળી શકો. તમારે એ સાંભળવું હોય તો મરી જવું પડે. મરી જાવ ને એટલે પછી એમ કે બહુ માણસ સારો હતો. પછી ભલે ને જાકબ ના કરતો હોય પણ મર્યા પછી એને સારું કે આમ તો સારો હતો. મને આ વાત જે છે એના ઘણા બધા ઉદાહરણો યાદ આવે છે કે મારી આસપાસ છે ને બાને હું બધું કરતી ને તો ઘણા એમ કહેતા કે બેન બહુ અઘરું છે સેવા કરવી, એ કઈ સહેલી વાત નથી. દીકરીઓ નથી કરતી, પોતાના પેટના નથી કરતા, તો તમે તો વહુ થઈને કરો છો. એટલે હું હરખાતી નહીં. શું કામ ન હરખાતી ખબર? કે 5 જણા કેવા નહીં છે શું નવાઈ કરે છે, સેવા તો કરવી પડે ને. એટલે ભગવદ્ ગીતાનો એ શ્લોક મને બહુ સરસ યાદ આવે છે કે બહુ આપણી કોઈ નિંદા કરે ને તો દુઃખી ન થવું અને વખાણ કરે ને તો ફૂલાવું નહીં. હર્ષ, મોહ, રોગ, રાગ, દ્વેષ, શોક, સ્તુતિ, નિંદા આ બધાથી મુક્ત થઈ અને પ્રભુમાં મને લગાવવું. કારણ કે સીતાને કોઈ સારી તો કીધી જ નથી. છેલ્લે એનામાં દોષના ટોપલા તો જોયા છે. તો આપણે તો કાળા માથાના માનવી. આપણી અંદર અવગુણોના ટોપલા ગોતવા માટે દુનિયા તત્પર છે. પણ 100 વાતની એક વાત કે તમારી પ્રગતિ જે છે ને આ દુનિયાના સૌથી વધારે લોકો એ તમારી આસપાસ જોડાયેલા નથી જોઈ શકતા. બાકી તમે આ મુકેશભાઈ અંબાણી જે છે આટલા બધા રૂપિયાવાળા છે, તમને મને કોઈ દી ઈર્ષા થઈ? સાચું બોલો. મુકેશભાઈ અંબાણી આટલા બધા રૂપિયાવાળા, એના સંતાનો જે છે એ મોજે જ આમ દરિયા કરે, સરસ મજાની સવારમાં નીતાબેન ઉઠે તો 2.5 લાખની કપની અંદર ચા પીવે. આપણે કોઈ દિવસ ઈર્ષા આપણે થઈ એની ન થાય, કારણ કે આપણે હગા નથી. આપણે એના હગા નથી, આપણે એની અંદર કોઈ સંબંધ નથી. એટલે એની પ્રગતિમાં આપણે કોઈ ઈર્ષા ન હોય ને એની આપણે વાત ન કરીએ કે ઠીક છે જે હોય. પણ એના હગા એની ઈર્ષા કરતા હોય. આજે મહાભારત કાળથી ચાલ્યું આવે છે. ત્યારે દ્વાપર યુગ ચાલતો હતો. ત્યારે જો આટલું બધું મહાભારત કાળની અંદર, દ્વાપર યુગની અંદર આવું બધું ચાલતું હોય તો અત્યારે તો કલિકાળ ચાલે છે. કળિયુગને જે છે ને, કળિયુગને ખાસ આજે સાંભળજો. દ્વાપર યુગ પૂર્ણ થયું ને મહાભારતનું, પછી કલયુગને આવવું હતું. કલયુગ ચાલુ થયો હતો. એ સમયની અંદર પરીક્ષિત રાજા હતા. એટલે પરીક્ષિત રાજાએ કલયુગને ના પાડી કે નહીં, હું મારા હસ્તિનાપુરની અંદર તને રહેવા ન દઉં ભાઈ. હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત
એટલે તારે રહેવું હોય તો કલયુગે બહુ એને પ્રાર્થનાને કરી કે મને રહેવા દ્યો, મને રહેવા દ્યો, પ્લીઝ મને રહેવા દ્યો. દુઃખ દરિદ્ર રોયું આપણે કહીએ ને. એટલે પરીક્ષિત કે ઠીક છે, પણ મારા રાજ્યની અંદર બધાય સાધુ સંતો સજ્જનો અને બધાય સારું સારું છે, તો તું જે છે ને એ ગામની બહાર દે. એ જગ્યાએ કલયુગ રહ્યો જ્યાં જે છે એ વ્યભિચાર ચાલતો હતો, ચોરી ચાલતી હતી, દારૂ ચાલતો હતો, જુગારધામ ચાલતા હતા. એ 4ની અંદર રહ્યો. 4 જગ્યાએ કલયુગ પ્રવેશો. 4 જગ્યાએ કલયુગ પ્રવેશો. ધીમે 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 એમ કર, સોનામાં, પછી સ્ત્રીમાં, પછી જમીનમાં અને વ્યભિચારમાં. જે સ્ત્રી એટલે વ્યભિચાર આવી ગયો. આ 3ની અંદર એ કલયુગ જોરશોરમાં ચાલ્યો. જુગારમાં અને બધામાં જોરશોરમાં કલયુગ ચાલ્યો. ધીમે 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 એ સોનામાંથી પરીક્ષિત રાજાના મુકુટમાં ગળી ગયો કલયુગ. અને મુકુટ પહેરેલો મસ્તક ઉપર, એટલે મસ્તક ઉપર કલયુગની અસર થવા માંડી. અને પોતાના રાજ્યની અંદર જે સારા સારા કાર્યો પરીક્ષિત કરાવતો હતો, એને બદલે પોતે પણ દુર્જન બની ગયો. અને હસ્તિનાપુર પણ દુર્જનોથી ઘેરાઈ ગયું. અને ચારે બાજુ કલયુગ એ પોતાનો પ્રભાવ બતાવવા માંડ્યો. એટલે આપણા ઘરે દુર્જન કોઈ આસપાસ આવે અને કરગરે, તો આપણે એને કોઈ પણ જગ્યાએ રહેવાની સંમતિ ન આપીએ. કારણ કે આસપાસ કાદવની આસપાસ હાલો ને વાહન ઉડે ને, વાહન ચાલે ને, તો એના છાંટા આપણા સુધી પહોંચે ખરી. એટલે આવું બધું છે. અને અત્યારે આપણે કલયુગના પ્રભાવ નીચે છીએ. તમે, હું, આખી પૃથ્વી કલયુગના પ્રભાવ નીચે છીએ. ક્યારે પૂર્ણ થાય, ક્યારે ભગવાન કલ્કી અવતાર લે અને ક્યારે આપણને બધાને મોક્ષ મળે, એ હું તો જાણતી નથી. પણ ભગવાન એને યોગ્ય માતા પિતા મળશે ત્યારે ચોક્કસ અવતાર લેશે. આપણી કેટલી પેઢી ઉથલી ગઈ છે ખબર નથી, પણ લેશે ચોક્કસ. આપણે દેવાયત ભગતની આગમવાણીમાં પણ સાંભળ્યું છે કે આવી આવી ઘટનાઓ બનશે ને પછી ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ એનો 10મો અવતાર લેશે, કલ્કી રૂપે હશે. ભગવાન કરે ને પાછો સતયુગ આવે અને સજ્જન માણસોની અંદર આપને પણ ભગવાન પાછો કદાચ જન્મ આપે તો રહેવાનો મોકો મળે. તો આવો વિચાર છે મારો. તો નવરી બેઠી હોય એટલે આવા આવા વિચારો આવ્યા રાખે. પણ જીવનની અંદર 100 વાતની એક વાત કે ગરીબી જે છે ને બહુ મોટો અભિશાપ છે. આ પૃથ્વી પર ઈશ્વર કોઈને ગરીબ ન બનાવે. મેં તો બહુ જોયું છે. હું સમજીને ત્યાંથી ગરીબાઈ જોઈ છે કે એની કોઈ સીમા નહીં. અને મને એનો રંજ નથી. હું તો ભગવદ્ ગીતા વાંચું એટલે વાંચતી નથી, સમજું છું. એટલે મને ખબર છે કે આપણા કર્મને આધીન આપણે માતા પિતા, આપણા ભાઈ ભાંડુ, આપણા બધા આપણે કર્મને આધીન મળ્યા હોય. તો જ આપણે આવા પરિવારની અંદર જન્મમાં હોય ને આપણા સગા સંબંધીઓ બધા આવા હોય ને, અન્યથા તો ન. આપણે સરસ મજાના ભાઈ ભાંડુ બધા પરિવાર, પછી બે બાજુનો આપણો પરિવાર, સરસ મજાનો આપણો પરિવાર મળે. પણ આપણા કર્મના ફળ આપણે ભોગવતા હોઈએ. એમાં ઈશ્વરનો લેશ માત્ર દોષ નથી. ક્યાંય ઈશ્વર દોષિત છે જ નહીં. પ્રેમાનંદજી મહારાજ પાસે 2 નાના નાના સંતાનોને લઈ અને એના માતા પિતા ગયા. 5-6 વર્ષના કદાચ છોકરા હતા પ્રેમાનંદજી મહારાજ પાસે. કદાચ હું છે ને નવરી થાવ ને ત્યારે ક્યારેક અનિરુદ્ધાચાર્યના મજા આવે, કોમેડી જેવા હોય. અને પ્રેમાનંદના સરસ હોય. એટલે હું એનો વિડીયો જોતી હતી ને, તો માતા પિતાએ પૂછ્યું કે ભગવાન, આ તો સાવ નાના નાના બાળક છે, આ 2 બાળકો, અને એને કંઈ ભાન નથી, જમવાનું, ખાવાનું, પીવાનું, કપડાનું કાંઈ ભાન નથી. અમને ચિંતા થાય છે, આણે એવો શું અપરાધ કર્યો? એટલે સરસ મજાનું પ્રેમાનંદજી મહારાજે કીધું કે આ ખોડિયું નવું છે, એનો આત્મા તો જૂનો છે ને. આ ખોડિયું, એણે જે અવતાર પાછો લીધો છે ને એ નવું છે, પણ એનો આત્મા બહુ જૂનો છે. અને એના ગયો જે જન્મની અંદર આત્માએ ઘણા બધા એવા કર્મ કર્યા હશે કે એની સજારૂપ આ જન્મની અંદર એને પૂર્ણ કરવી પડશે. એમાં નહીં તમારું ચાલે કે નહીં મારું ચાલે. એટલે ઈશ્વર એને આવો અવતાર આપ્યો છે. ભગવાનનો કોટી કોટી આપણે પાડ માનીએ કે ઈશ્વરે કમસે કમ શરીર અને મનથી તો આપણને તંદુરસ્ત અને નિરોગી રાખ્યા છે ને. માનસિક કે શારીરિક ખોટખા પણ આપણી અંદર નથી. એનો સૌથી મોટો ઉપકાર છે. એટલે કર્મ એ જ કરીએ કે આપણે પાછા કોકને આપીએ, એ પાછું આપણી પાસે આવે ત્યારે આપણે એને ભોગવવા માટે સક્ષમ હોઈએ. બાકી તો બધા જાણીએ છીએ કે એક કણ વાવીએ તો ઈશ્વર
એકના અનેક કરીને આપે છે. તો એક તમે સારું કામ કરો તો અનેક સારા થઈને આવે ને ખરાબ કરો તો અનેક સારા થઈને આવે. હવે આપણા હાથમાં છે કે આપણે શું કરવું એ. તો અહીંયા વિડીયો પૂર્ણ કરું છું. લખુએ પણ ફરે છે એના 2 વિડીયા મોકલા છે મને. તો આગળ જોઈએ ક્યાં ક્યાં આજનો પ્રોગ્રામ એનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. બહુ મૂકવું છે, લઈ લેવું એ કઈ મને આ લકી મળી, આ લકી ગમી. હિન્દી બોલી ને તારું બાપ. બોમ્બેમાં બહુ જબરજસ્ત છે. અને પીવું વસ્તુ મને એકદમ ट्रेन है અને આ લકી પાસ કરી સોનાની શોપિંગ કરવા બોમ્બેમાં. હું લાલો હજી લઈ લેવાનું છે સોનું. યુટ્યુબનો પગાર થઈ ગયો એટલે લઈ લેવાનું છે. ફાઇનલ અમે બેસી ગયા મેટ્રોમાં. બરાબર, મેટ્રોમાં બેસી ગયા. બોલા કેવું મજા આવે? બહુ મજા આવે. મેટ્રો હે આ બાજુ આમ છે. આજે મેટ્રોની મુલાકાત કરીએ અમે. બહુ મજા આવી છે. મસ્ત છે, આનંદ એવું છે, મજા આવે. ચાલો તો આગળના વિડીયોમાં ભેગા જજો. મજા છે દાદર મેટ્રોની મજા લઈએ. મેટ્રોની મુલાકાત કરવા આવ્યા અત્યારે બોમ્બેમાં. ક્યાંથી भैया नीचे जाने के लिए? ओ भैया नीचे जाने के लिए મેટ્રોની મુલાકાત કરવા આવ્યા હું લાલુભાઈ. જોઈએ હવે કોઈ દી બેઠા નથી, ફર્સ્ટ ટાઈમ બેસવાના હે. હું લાલા ફર્સ્ટ ટાઈમ બેસવાનું, પહેલી વાર બેસવાનું. તો મેટ્રોમાં ક્યાં બેઠા? તું બેઠો? બસ રાવાજે મારા ભાઈ છે. હું રહેવા? હા, ક્યાં? અમદાવાદ. हाईकोर्ट में गया था. ओहो हाँ, हाईकोर्ट में गया था ना लाला, तब मेट्रो में बैठा था. वो तो बोल रहा है बैठा है, लेकिन मालूम नहीं है बैठा नहीं बैठा. बैठ गया. જોઈએ હવે આગે શું થાય. મેટ્રોમાં બેસીએ. હવે આવી કે દીધી હાલ કેટલું પૈસે જવાનું લાલા? બતાવું. જ્યાં મેટ્રોનું સ્ટેશન છે અને નીચે અમે ઉતરીએ છીએ લાલા. નીચે ઉતરો. હા, કેવી મસ્ત મસ્ત હે. મેટ્રોની મુલાકાત કરીએ. ટિકિટ ક્યાંથી લેવાની? मेट्रो स्टेशन. हाँ, अभी हम मेट्रो में आए थे. चलो आगे वीडियो में